આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા। શિક્ષણ એ માત્ર ભણતર નથી, પરંતુ વ્યક્તિ, પરિવાર અને રાષ્ટ્રની શક્તિ છે। વિકાસ અને સ્વાવલંબનનો આધાર શિક્ષણ પર જ નિર્માણ પામે છે। ભારતીય સંસ્કૃતિમાં તો શિક્ષણને મુક્તિનું સાધન ગણવામાં આવ્યું છે। આપણે ત્યાં વ્યવહારિક જ્ઞાન, કૌશલ્યની સાથે જીવન મૂલ્યોને મહત્વ આપવાની પરંપરા રહી છે। એટલે જ દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે તેમનું સંતાન શિક્ષિત બને અને માનવ મૂલ્યો સાથે સમાજમાં આગળ વધે। બાળક શિક્ષિત, સ્વાવલંબન અને સમાજોપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તે ધ્યેય સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવનાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 રાષ્ટ્ર સમક્ષ મૂકી, જેમના સંપૂર્ણ અમલીકરણમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે ગુજરાત। देश में स्कूलों की भी अलग अलग जनरेशन को देखा है। आज 5G, स्मार्ट सुविधाएं, स्मार्ट क्लासरूम, स्मार्ट टीचिंग से आगे बढ़कर हमारी शिक्षा व्यवस्था को नेक्स्ट लेवल पर ले जाएगा। अब वर्चुअल रियलिटी, इंटरनेट ऑफ थिंग्स, इसकी ताकत को भी हमारे छोटे छोटे बाल साथी, हमारे विद्यार्थी स्कूलों में बड़ी आसानी से अनुभव कर पाएंगे। इन 2 दशकों में गुजरात में 1.25 लाख से अधिक नए क्लासरूम बने, 2 लाख से ज्यादा शिक्षक भर्ती किए गए। मुझे आज भी वो दिन याद है जब शाला प्रवेशोत्सव और कन्या केळवणी, वो महोत्सव, उसका आरंभ हुआ था। प्रयास ये था कि बेटा बेटी जब पहली बार स्कूल जाएं तो उसे उत्सव की तरह मनाया जाए। परिवार में उत्सव हो, मोहल्ले में उत्सव हो, पूरे गांव में उत्सव हो, क्योंकि देश की नई पीढ़ी को हम शिक्षित और संस्कारित करने का आरंभ कर रहे हैं। આ છે આપણું શિક્ષિત અને દીક્ષિત ગુજરાત। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં શિક્ષિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવા ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક નવી પહેલો હાથ ધરવામાં આવી છે। પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની ગુણવત્તા વધારવા માટે આધુનિક સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ અને વિદ્યાર્થી કેન્દ્રિત યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ જેવી આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણનો વ્યાપ વધારી ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે। એટલે શિક્ષણ અને શિક્ષણનું મહત્વ એ જેણે આપણે ભણ્યા ના હોય એને પણ અત્યારે ખ્યાલ આવે છે કે ક્યાં ક્યાં આપણને મુશ્કેલી પડે છે। અને એટલે જ મા બાપ પણ અત્યારે ખૂબ જાગૃતતા સાથે દીકરા દીકરીને ભણાવવા માટેનો હર હંમેશ પ્રયત્ન કરી રહ્યા છે। આપણા માટે ખૂબ સારી વાત છે અને બધું જ સમાજ જીવન માટે અહીંયાથી 2 દીકરીઓ જે બોલતી હતી આપણને એમ લાગે કે જે એમનો કોન્ફિડન્સ હતો એ બતાવે છે કે જ્યાં એ લોકો ભણે છે ત્યાં શિક્ષક એમની ઉપર પૂરતું ધ્યાન આપે।
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વર્ષ 2026-27 માટે રજૂ કરેલ બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા 63,184 કરોડના ખર્ચ સાથે નીતિગત સુધારા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદ્યાર્થી કેન્દ્રિત યોજનાઓ દ્વારા શિક્ષણને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ દોરી જવા માર્ગ તૈયાર કરેલ છે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો મજબૂત પાયો છે આ નિશાળ. એટલે જ આપણી ગુજરાત સરકારે રાજ્યવ્યાપી શૈક્ષણિક માળખાકીય સુવિધા અને આયોજન થકી નિશાળને આનંદ, ઉલ્લાસ સાથે જ્ઞાનવર્ધનનું સ્થાન બનાવ્યું છે. 2 દાયકા પહેલા જ્યાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપઆઉટ દર 22% હતો, જે ઘટીને હવે ન ગણ્યા થયો છે. હવે બ્લેન્ડેડ લર્નિંગનો જમાનો છે, એટલે મારે ભણવું હોય તો હું કોઈ જગ્યાએ ચોક્કસ જગ્યાએ ન જઉં, પણ વર્ચ્યુઅલી હું ક્યાંય જોડાઈ અને ભણી શકું છું. આ બધા સોલ્યુશનને કારણે શિક્ષણની વિભાવના એ ક્લાસરૂમની અંદર બંધ હતું શિક્ષણ, એ હવે બહાર નીકળી ગયું છે. શિક્ષણનો વ્યાપ વધારવા માટે અને ગુણવત્તા સુધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં એવો ગોલ રાખવામાં આવ્યો છે કે ભારતમાં જન્મ લેતા બધા જ બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળે. 6 થી 14 વર્ષના બાળકોનો જે મૂળભૂત અધિકાર આપણા બંધારણે આપેલો છે આપણને, શિક્ષણનો અધિકાર, એ અધિકારથી કોઈ બાળક વંચિત ન રહેવું જોઈએ અને હાયર એજ્યુકેશન સુધી 50% બાળકોને પહોંચાડવા એવું આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ધ્યેય રાખે છે. એના માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ અમલમાં છે. એ યોજનાઓ સ્ટાઇપેન્ડના સ્વરૂપમાં છે, ક્યાંક શિષ્યવૃત્તિના સ્વરૂપમાં છે, ક્યાંક સ્કોલરશિપના સ્વરૂપમાં છે, ક્યાંક ગોલ્ડ મેડલના સ્વરૂપમાં છે. અનેક પ્રોત્સાહનો વિદ્યાર્થીઓને આપણે આપી રહ્યા છીએ કે દીકરીઓનો જે નામાંકન દર હતો એ અત્યારે 95% છે. એટલે 74થી 95નો શિફ્ટ એ કન્યા કેળવણી અભિયાન જે નરેન્દ્રભાઈએ લીધું, એ કન્યા કેળવણી અભિયાનનું આ સુખદ પરિણામ છે. સાથે સાથે શાળા છોડી દેવાનો જે દર હતો દીકરીઓનો, એ 23થી 25%ની વચ્ચે હતો ડ્રોપઆઉટ રેશિયો, જે બહુ જ હાઈ કહેવાય. એની જગ્યાએ આજે માત્ર 2.30% છે. એને પણ હજી આપણે ધીરે ધીરે ઓછો કરવો છે અને એના માટે આ નમો લક્ષ્મી જેવી યોજનાઓ સરકાર લઈને આવી છે. એટલે આ નમો લક્ષ્મી યોજના એ ગુજરાતમાં જન્મ લેતી દરેક લક્ષ્મીને સરસ્વતી બનાવવા માટેની યોજના છે એમ કહીએ. આધુનિક ટેકનોલોજી અને પારદર્શક સાફ નીતિથી આંગણવાડીથી લઈને યુનિવર્સિટી સુધી દરેક સ્તરે ગુજરાતે પોતાની આગવી શૈલી વિકસાવીને શિક્ષણનો વ્યાપ વધાર્યો છે. શાળામાં શિક્ષક અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ પર ધ્યાન આપી શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2019માં દેશનું સર્વપ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થાપવામાં આવ્યું, જેના થકી આજે ગુજરાતની 55,000થી વધુ શાળાઓનું ગાંધીનગરથી મોનિટરિંગ થાય છે. વિશ્વકક્ષાના આ વિદ્યા સમીક્ષા કેન્દ્રના 2 અત્યાધુનિક મોનિટરિંગ રૂમમાંથી તાલીમબદ્ધ 50 શિક્ષકો દ્વારા સમગ્ર રાજ્યના BRC, CRC, જિલ્લા અને તાલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરેનું સતત મોનિટરિંગ, લાઈવ ડેટા શેરિંગ અને કમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓના પરિણામોમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું ડિજિટલ મોનિટરિંગ થઈ શકે તે હેતુથી વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે અને માન્ય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે એનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. વિદ્યા સમીક્ષા કેન્દ્ર જુદી જુદી પ્રકારની એક્ટિવિટીઝ કરે છે, ખાસ કરીને ઓનલાઈન જેની અંદર શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક હાજરી, ત્યાર પછી બાળકોની જે કસોટી લેવામાં આવે છે એના જે ગુણ બાળકો પ્રાપ્ત કરે છે એની ડેટા એન્ટ્રી પણ અહીંયા આગળ કરવામાં આવે છે અને એને બાળકોના લર્નિંગ આઉટકમ સાથે જોડીને કયું બાળક કયા લર્નિંગ આઉટકમમાં નબળું છે એ ધ્યાને રાખી અને એના રિપોર્ટ કાર્ડ તૈયાર કરી અને શાળાઓ સુધી પહોંચાડવાની કામગીરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. આમ શિક્ષણની ગુણવત્તાને આગળ લઈ જવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિતતા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બહુ મહત્વની કામગીરી કરી રહ્યું છે. ગુજરાત ગાથા
ગુજરાત ગાથા શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમના થકી ઓળખ કરાયેલ વિદ્યાર્થીઓ અને વાલીઓનું કાઉન્સેલિંગ કરી તેમને અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આજે રાજ્યની 5000થી વધુ સરકારી પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ સ્માર્ટ ક્લાસમાં આનંદ અને ઉત્સાહથી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. વર્ષ 2026-27માં મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે ₹3055 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 50,000 નવા વર્ગખંડો બનાવવામાં આવશે, જેમાંથી 13,000થી વધુ નવા વર્ગખંડોનું કાર્ય પૂર્ણ થયું છે. આ ઉપરાંત લગભગ 28,000 વર્ગખંડોનું આધુનિકીકરણ, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સ, 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ અને 5,000 નવી સ્ટેમ લેબ્સનું કાર્ય પણ પૂર્ણ થયું છે, જેમનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાત શિક્ષકો છે. અમારી શાળામાં આધુનિક પદ્ધતિથી શિક્ષકો અમને ભણાવે છે. જેમ કે અમારી શાળામાં સરકાર દ્વારા મળેલા જે લેપટોપ છે તે લેપટોપ દ્વારા અમને શિક્ષકો ભણાવે છે. અમારી શાળામાં સ્માર્ટ બોર્ડ છે. સ્માર્ટ બોર્ડમાં દ્વારા અમને આધુનિક એનિમેશન દ્વારા શિક્ષક ભણાવે છે, જેથી અમને સમજવામાં સરળ સમજૂતી થાય છે. અમારી શાળામાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ છે. દરેક વિષયના નિષ્ણાત શિક્ષકો છે અને અમારી આદર્શ નિવાસી શાળાનું શિક્ષણ મને તો બહુ જ સારું લાગ્યું છે. રાજ્યના આદિજાતિ વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ અને સ્તરમાં સુધારો કરવા વિશેષ પ્રયત્નો અને પ્રોત્સાહન ખાસ યોજના હેઠળ કરવામાં આવે છે. એટલે જ આજે આદિજાતિ વિસ્તારમાં મોડલ સ્કૂલ અને સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓ જોવા મળે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનો વ્યાપ વધારીને યુવાનો શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ITI કૌશલ્ય વર્ધન કેન્દ્રો, દરેક સ્તરે સુવિધા અને ગુણવત્તામાં વધારો કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા જે સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યો છે, શાળામાં કમ્પ્યુટર લેબ આપવામાં આવી છે અને બીજી જે કાંઈ યોજનાઓ અમલમાં આવી છે એના થકી બાળકો છે એ શરૂ દિવસે શાળાએ આવે છે, પણ રવિવારે તે જોયફુલ સન્ડે તરીકે અમે ઉજવીએ છીએ. એમાં જોયફુલ સન્ડેમાં પણ બાળકો આવી અને કોમ્પ્યુટર, ચિત્ર, સંગીત અને સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરી અને NMMS, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ 60 શાળાના બાળકો છે, શાળાના 60% બાળકો છે એ મેરિટમાં આવતા થયા છે. છેલ્લા 2 દાયકામાં ITI કૌશલ્ય વર્ધન કેન્દ્રો અને વોકેશનલ કોર્સ દ્વારા લાખો આદિજાતિના યુવક યુવતીઓએ રોજગારી મેળવી કુટુંબની સુખાકારીમાં વધારો કર્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ શિક્ષણ યાત્રાને આગળ ધપાવતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 23મી કડીનું સફળ આયોજન કરી સમાજના બધા વર્ગોને સાથે લઈ ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કર્યું છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ લગભગ 700 કરોડની સહાય સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છે. હું ધોરણ 11માં ભણું છું. ગયા વર્ષે મને 4,000 શિષ્યવૃત્તિ મળી હતી. તેમાંથી હું મારી ગણવેશ અને મારી જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવી હતી. મને શિષ્યવૃત્તિ આપવા બદલ સરકારશ્રીનો હું આભાર માનું છું. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. PMSS યોજના ગણવેશની શિષ્યવૃત્તિની અમને લાભ મળે છે. તેમજ હું સરકારશ્રીનો ખૂબ જ આભાર માનું છું. તેમજ અમારી શાળામાં રહેવા, જમવા, ભણવાની તથા ઉત્તમ સુવિધા છે તેનો અમને લાભ મળે છે. હું ઘાસવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. સરકાર તરફથી મને ₹1,650 શિષ્યવૃત્તિ મળી હતી, જેમાંથી
હું ગણવેશ અને ભણવા માટેની જરૂરિયાતો વસ્તુઓ લાવ્યો હતો, જેથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મને 1900 રૂપિયા સ્કોલરશીપ મળે છે, તેનાથી હું મારા યુનિફોર્મ અને પુસ્તકો ખરીદું છું. શિષ્યવૃત્તિ બેંકમાં પડે છે તો કોઈ ચોરીની શક્યતા ન હોય. અમને શિષ્યવૃત્તિના કંઈ અમારા ભણવા બાબતે લાવવું હોય તો પણ અમે લાવી શકીએ છીએ. મને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ, ગણવેશ, પુસ્તકો બધું મળે છે. વર્ષ 2024માં પ્રારંભ થયેલ નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂપિયા 21,000 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવેલ છે અને વર્ષ 2026-27 માટે રૂપિયા 1,250 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વર્ષ 2026-27 માટે રૂપિયા 250 કરોડનો ખર્ચ કરવામાં આવશે. નમો સરસ્વતી યોજના એ સરકારશ્રીની મહત્વપૂર્ણ નાણાકીય યોજના છે. દીકરીઓને અભ્યાસ અધૂરો ન રહે અને તેને સહાય મળી રહે અને તેને આર્થિક સહાય મળી રહે અને આત્મનિર્ભર બની શકે છે અને દીકરીઓને પાંખ આપવા માટે આ સહાય આપવામાં આવે છે. પેઢીઓનો વિચાર કરતા હોય તો ભણતર વાવવું જોઈએ, શિક્ષણ વાવવું જોઈએ. આજના સમયમાં બાળકોને ભણવું હોય એના માટે તમામ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. એવા બાળકો માટે સરકારશ્રી અનેક શૈક્ષણિક યોજનાઓ લાગુ કરી છે, જેમ કે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના, સરસ્વતી સાધના યોજના. આવી યોજનાઓ દ્વારા એના ભણતર માટે જરૂરી સાધન સામગ્રી મળી રહે, તેમજ જે છાત્રાલયો હોય એ છાત્રાલયોમાં બાળકોને ફ્રી ઓફ ભણવાનું રહેવાનું મળી રહે અને આજના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી અને પોતાના પગ ઉપર ઊભા રહી શકે. જો વાત કરીએ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની, તો આ યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં કુલ 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 1,200 કરોડથી વધુની સહાય, તો વર્ષ 2026-27 માટે અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા રૂપિયા 112 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં 14,000થી વધુ દીકરીઓને લગભગ રૂપિયા 500 કરોડની સહાય આપવામાં આવી છે. સ્કોલરશિપની સાથે સાથે શિક્ષણનો વ્યાપ વધારવા છેવાડાના બાળક સુધી પહોંચવા માટે રાજ્ય સરકાર દ્વારા નવતર પહેલ અપનાવવામાં આવે છે. જેમ કે રાજ્યમાં 4 જિલ્લાઓમાં લગભગ 40 જેટલી સ્કૂલ ઓન વ્હીલ અગરિયાઓના બાળકોના શૈક્ષણિક હેતુ અર્થે કાર્યરત છે. તો શહેરોમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકો માટે 30 સિગ્નલ સ્કૂલ દ્વારા શિક્ષણ આપી તેમના શિક્ષણના અધિકારનું રક્ષણ કરવામાં આવે છે. અતિ છેવાડાના દુર્ગમ વિસ્તારની કન્યાઓના ભણતરને ધ્યાનમાં રાખી વિશેષ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને લઘુમતી વર્ગોની કન્યાઓ માટે 245 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નિવાસી શાળા શરૂ કરવામાં આવેલ છે. તો આ બાજુ ગુજરાતની તમામ શાળાઓમાં RTE એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ સુધારા દ્વારા વધુ બાળકો RTE એક્ટ હેઠળ નિઃશુલ્ક શિક્ષણનો લાભ લઈ શકશે. વર્ષ 2026-27માં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂપિયા 827 કરોડનો ખર્ચ કરવામાં આવશે. એવી જ રીતે સરકારી, અનુદાનિત તથા નિર્ધારિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળાએ આવતા જતા અથવા શાળા દરમિયાન અકસ્માત થાય તો વીમા સુરક્ષા આપવા વિદ્યાદીપ યોજના અમલી છે. આ યોજના હેઠળ હવે વિદ્યાર્થી દીઠ વીમાની રકમ રૂપિયા 25,000થી વધારીને રૂપિયા 50,000 કરવામાં આવી છે. બાળકના સર્વાંગી વિકાસની વ્યવસ્થા ઊભી કરવા સરકારી શાળાઓમાં આધુનિક ક્લાસરૂમ, પાણી, વીજળી, શૌચાલય, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. આ સાથે તેમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરીને વખતો વખત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં પઢાઈ સાથે પોષણ આપી
તેમના સ્વાસ્થ્યની સંભાળ લીધી છે. મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ આજે બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહારનો લાભ મળે છે, જેમાં વિદ્યાર્થીઓને કેલરી અને પ્રોટીનથી ભરપૂર સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મિલેટ આધારિત નાસ્તા પીરસવામાં આવે છે. નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન સાથે પૌષ્ટિક નાસ્તો બંનેનો લાભ લઈ શકે તે માટે રૂપિયા 598 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સમયની માંગને સમજતા અને શિક્ષણની ગુણવત્તા વધારવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા નિયમિત અંતરે શાળાના પાઠ્યપુસ્તકોનું મૂલ્યાંકન કરી તેમાં સુધારા વધારા કરવામાં આવે છે. ફક્ત પાઠ્યપુસ્તકો જ નહીં, પણ વિદ્યાર્થીઓના લાભ અને શૈક્ષણિક સ્તરને વધુ મજબૂત બનાવવા માટે અમલમાં રહેલી નીતિઓમાં પણ જરૂરી બદલાવ કરવામાં આવે છે. જેમ કે રાજ્યમાં તમામ શાળાઓમાં અમલમાં રહેલી નો ડિટેન્શન પોલિસીને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ જિમ્મેદારી સાથે જોડાઈ શકે. એવી જ રીતે સમયની જરૂરિયાત સમજીને વિદ્યાર્થીકાળથી જ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવા માટે પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી તમામ સ્તરે શિક્ષણની ગુણવત્તા વધારવા માટે રાજ્ય સરકાર ટેકનોલોજી અને નવા અભિગમ સાથે સતત પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓ વ્યાવહારિક જ્ઞાન અને જીવન મૂલ્યો સાથે સશક્ત નાગરિક તરીકે ઉભરી રહ્યા છે. જન જનનો વિશ્વાસ, શિક્ષિત ગુજરાત.